પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને લફંગાઓને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીની એક ખાસિયત છે જે તમે ક્યારે ભૂલતા નહીં. તમે આમ આદમી પાર્ટીની સભા જેટલી વાર કેન્સલ કરાવવાનો પ્રયત્ન કરશો, આમ આદમી પાર્ટીમાં એ દમ છે. આજ સભા અમે વારંવાર અહીંયા કરીશું અને આજે આ સભા પરથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના એ લુખ્ખા અને લફંગાઓને કહેવા માંગુ છું જાહેરમાં કે આ જ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી ફરીથી થોડા દિવસમાં સભા કરશે. અને જો ભારતીય જનતા પાર્ટી દ્વારા જરા પણ ખોટી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવ્યું તો ખાલી અમદાવાદ નહીં, આખા ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખોડિયારનગરમાં ઉપસ્થિત થશે. એટલે તમે એમ ના સમજતા કે કોંગ્રેસ પાર્ટી છે કે એક ફોન કરશો એટલે કહેશે કે કાર્યક્રમ બંધ કરી દો. આમ આદમી પાર્ટી છે, ખરેખર લોકો માટે લડવા માટે આવ્યા છીએ. અહીંયા જે લોકો અહીંયા બેઠા છે એક પણ ભારતીય જનતા પાર્ટીના રાજનેતાઓના છોકરાઓ નથી. અહીંયા બધા લોકો એવા છે કે જે સામાન્ય પરિવારમાંથી આવ્યા છે, ખરેખર આ સિસ્ટમથી ત્રસ્ત છે, ખરેખર પરેશાન થયેલા છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના સામે લડવા નીકળેલા છે. અને જયારે જમીનથી જોડાયેલો માણસ જયારે સરકાર સામે લડતો હોય ત્યારે એને ખોટી રીતે હેરાન કરવાની હિંમત ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ક્યારે કરવી નહીં. આ જાહેર મંચ પરથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું, આજે આ લોકો ગદ્દાર છે, આ લોકો બેઈમાન છે, આ લોકોએ જનતાનું કોઈ કામ કર્યું નથી. અગર આ લોકો ઈમાનદાર હોત તો આજે આમ આદમી પાર્ટીની સભા કેન્સલ કરાવવાનું આ લોકોએ કામ ના કરવું પડત. ખરેખર આ લોકો ઈમાનદાર હોત તો જે યુવાનોએ આજે શિક્ષિત થવાનું હતું, જે યુવાનોએ સારી યુનિવર્સિટી સારી કોલેજોમાં ભણવાનું હતું, એ યુવાનો આજે ગાંધીનગરમાં આંદોલન ના કરતા હોત.